હવે ભાઈઓ ઇન્સ્ટાગ્રામની અંદર 2 દિવસથી એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો ડીજે સાથે મિત્રો મરેલું મુર્દું ભાઈ ઊભું થઈને ભાઈ એમ કીધું ધોણવા લાગે છે। હવે મિત્રો વાત કરીએ તો આ ઘટના ક્યાંની છે અને મિત્રો શું થયું છે, જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને તો ખબર છે કે મર્યા પછી કોઈ પણ લોકો જીવતા થતા નથી, પરંતુ આ તો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે। એની અંદર મિત્રો વાત કરીએ તો એક ભાઈને મિત્રો વાત કરીએ તો અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તે ઊભા થઈને ધૂણવા લાગે છે। આગળ બધી જ માહિતી તમને દેવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો એવા વાયરલ થતા હોય છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો અગ્નિ સંસ્કાર કરતી વખતે ભાઈ લોકો છે એ જાગી જાય છે। હવે આનું પાછળનું કારણ મિત્રો કોઈને પણ અત્યાર સુધી ખબર નથી પડી કે મિત્રો મર્યા પછી લોકો કેમ ભાઈ જીવિત થાય છે, પરંતુ ભાઈઓ આ તો ડીજે સાથે મિત્રો કેમ આવું થયું છે, જેની અંદર ભાઈ એક જીવતા થઈને ધોણવા લાગે છે। હવે મિત્રો આ કિસ્સો મિત્રો 2-3 દિવસ પહેલાં બન્યો છે, જેની અંદર ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે આ મરી ગયા છે, તો ભાઈ એવું નથી। આને મિત્રો વાત કરીએ તો દર વર્ષે પરંપરા હોય છે, જેની અંદર મરેલું મુર્દું કરીને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તે ઊભા થઈને મિત્રો ધૂણવા લાગે છે ડીજે સાથે। મિત્રો તમે આ બધું જોઈ રહ્યો છો, એ આ ક્યાંક ને ક્યાંક મિત્રો તેની પરંપરા છે। હવે ભાઈ આ શું છે એ તો ખબર નથી, પરંતુ ભાઈ તમે જાણતા હોય તો કમેન્ટ સેક્શન ખુલ્લું છે, તેની અંદર રાય બતાવી દેજો। બાકી તે આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। બાકી તમને લોકોને તો ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ ઓલરેડી સામે આવતા હોય છે અને સામે આવતા જ રહેવાના, કારણ કે મિત્રો ભગવાન છે મિત્રો આ દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક તો બેઠા છે, જે મિત્રો વાત કરીએ તો ન લેવાનો જીવ લઈ લે છે, ત્યારબાદ મિત્રો આવા કિસ્સાઓ જોવા મળે છે। હવે આના વિશે તમારું શું કહેવું છે, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।